નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ આપણું પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો ભાગ નંબર 2। બરાબર, શરૂઆત કરીએ આપણે આપણા ભાગ નંબર 1 ના મૂળભૂત ટોપિક પરથી। આપણે એવું કહી રહ્યા છીએ કે બાળકો કે જ્યારે કોઈ વિદ્યુત ભારના ક્ષેત્રની અંદર હું કોઈ બીજો જે વિદ્યુત ભાર છે જેને પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે ઓળખીએ, આ પરીક્ષણ વિદ્યુત ભારને એ વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ એક સ્થાનેથી બીજા સ્થાને જો મારે લઈ જવો હોય તો એના ઉપર કાર્ય કરવું પડે, કા ખુદ મારે કાર્ય કરવું પડે અને કા ઓલા વિદ્યુત ક્ષેત્રને કાર્ય કરવું પડે। બરાબર, બંનેને કાર્ય તો કરવું જ પડશે। અને જો કોઈ પદાર્થ પર કાર્ય કરવામાં આવે તો એની સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે। આ કન્સેપ્ટ આપણે આપણા ભાગ નંબર 1 માં જોયો હતો અને કઈ રીતે એની સ્થિતિ ઉર્જામાં વધારો થાય એ પણ સમજ્યા અને એક સરસ મજાનું સૂત્ર તારવી દીધું। આજે એ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણા અધૂરા ટોપિકને પૂર્ણ કરીએ અને ત્યારબાદ એક નવો ટોપિક એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન। કાલનો જે ટોપિક છે એમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે સમજતા હતા। હવે પછીનો જે ટોપિક આવશે એમાં આપણે સમજવાનું છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન। તો સમજીએ આપણું જે કાલનું જે સમીકરણ છે એના ઉપરથી આપણે એની વ્યાખ્યા આપી છે અને એની બે ખાસિયતો છે, એની બે લાક્ષણિકતા છે વિદ્યુત સ્થિતિ ઉર્જાની, એ સમજવી છે। બરાબર, તો કાલે આપણે એવું કહેતા હતા બાળકો કે ભાઈ ઉગમ બિંદુ પર રહેલો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર, ઉગમ બિંદુ પર રહેલો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર ના વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર જેનું મૂલ્ય ક્યુ જેટલું છે એને R થી જો P સુધી લઈ જવો હોય તો મારે આ વિદ્યુત ક્ષેત્ર આ તરફ લાગી રહ્યું છે એટલે બળ આ તરફ લાગશે, વિદ્યુત ક્ષેત્રનો અપાકર્ષી બળ, કારણ કે બે ધન છે। બરાબર, એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું કરવું પડશે? કાર્ય કરવું પડે અને એ કાર્ય પેલા વિદ્યુત ભારની કઈ ઉર્જામાં વધારો કરે? સ્થિતિ ઉર્જામાં વધારો કરે। તો આપણી પાસે થયેલા કાર્યનું સૂત્ર છે ભાઈ, થયેલા કાર્યનું સૂત્ર આપણી પાસે કાલે આવું હતું, W RP બરાબર સ્થિતિ ઉર્જાનો તફાવત, એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત આવું થશે UP માઇનસ UR। આ સૂત્ર ઓલરેડી આપણે કાલે તારવી ગયા છીએ, ઇન્ટિગ્રેશન માઇનસ FE ડોટ DR। આવું સમીકરણ આપણી પાસે કાલે હતું। બરાબર, હવે આ જ સમીકરણનો ઉપયોગ કરીને આજે આપણે એની વ્યાખ્યા આપી છે અને એની લાક્ષણિકતાઓ તપાસવી છે। અને આ વ્યાખ્યા કોની છે? તો કે સ્થિતિ ઉર્જાની છે ભાઈ, કારણ કે આપણો આખો કન્સેપ્ટ સ્થિતિ ઉર્જા સાથે સંકળાયેલો છે। તો આને હું કહું સમીકરણ નંબર 1। ચાલો વ્યાખ્યા આપી છે। હવે અગત્યનો મુદ્દો સમજીએ। થયેલા કાર્યમાં અહીંયા તફાવત સર્જાઈ રહ્યો છે, R બિંદુ પાસે સ્થિતિ ઉર્જા અને P બિંદુ પાસે સ્થિતિ ઉર્જા। તો આપણે સૌથી પહેલા વ્યાખ્યા આપશું સ્થિતિ ઉર્જાના તફાવતની। બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કોને? તો કે વિદ્યુત ભારને, પણ આનું નામ આપણે આપી દઈએ છીએ Q। બરાબર, એટલે Q વિદ્યુત ભારને એક બિંદુએથી ક્યાં લઈ જવું છે મારે? બીજા બિંદુએ। હો, વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું વિરુદ્ધ કાર્ય। એટલે તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો શું થયો બાળકો? તફાવત। સમજીએ, બે બિંદુઓ વચ્ચે અમારે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવતની વ્યાખ્યા આપી છે તો હું કરીશ ભાઈ, કોઈ વિદ્યુત ભાર ક્યુ ને ક્યાંથી લઈ જવું છે? એક બિંદુએથી ક્યાં લઈ જવું છે મારે? બીજા બિંદુ સુધી લઈ જવા માટે। બરાબર, જે વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, જો એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે
કરવું પડતું વિરુદ્ધ કાર્ય. પણ કોની વિરુદ્ધ કાર્ય? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય. અને એ એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત. હવે આ સ્થિતિ ઉર્જાના તફાવતની આપણે એની લાક્ષણિકતાઓ ભણવી છે. તો સૌથી પહેલા સ્થિતિ ઉર્જાની બે લાક્ષણિકતાઓ છે એનો અભ્યાસ કરીએ અને ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાનનો ટોપિક ભણીએ. તો સમજીએ. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા ની લાક્ષણિકતાઓ. ઉર્જાના તફાવતની લાક્ષણિકતાઓ આમ સમજીએ. ના તફાવતની લાક્ષણિકતા. આ કન્સેપ્ટ આપણે ક્લિયર કરવો છે, બરાબર? કે ભાઈ એની લાક્ષણિકતાઓ શું છે. જેમાં આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા ભણતા હતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા ભણતા હતા પ્રકરણ નંબર 1 માં. એમ અહીંયા પણ આપણે એ જ કન્સેપ્ટ સાથે સંલગ્ન થવું છે કે ભાઈ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની જે લાક્ષણિકતાઓ છે બે, એને સમજીએ. આખી લાક્ષણિકતાઓ યાદ રાખવા માટે ખાલી સૂત્રને યાદ રાખવાનું છે. સમજીએ પહેલો કન્સેપ્ટ કે ભાઈ સમીકરણ 1 માં અહીં મળતું જે કાર્ય છે એ હંમેશાને માટે એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે, નહીં કે તમે કયા માર્ગ સાથે ચાલો છો એના ઉપર, બરાબર? એટલે ખાસ પહેલી લાક્ષણિકતાઓ આપણે એના સમીકરણ પરથી જ યાદ રાખવાની છે. હું તો કે ભાઈ કરેલું કાર્ય. સમીકરણ 1 માં મળતું કાર્ય એ તેમના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. બરાબર? કાર્ય જો એના ઉપર આધાર રાખતું હોય તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત પણ આ જ કન્ડિશન ઉપર આધાર રાખેલા. આપણી ટેક્સ્ટબુકમાં એમ લખ્યું છે કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એના પ્રારંભિક સ્થાન એના અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. પણ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત ક્યારે સર્જાણો? શું કર્યું ભાઈ? કાર્ય. એટલે આપણે સીધો શબ્દ ઉમેરી દીધો કે સમીકરણ 1 માં જે મળતું કાર્ય છે એ સ્થિતિ વિદ્યુત ઉર્જાનો તફાવત જ છે, બરાબર? એ કાર્ય તેમના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે, નહીં કે પસંદ કરેલા માર્ગ પર આધારિત નથી. બરાબર? તો આમ કહી શકાય કે ભાઈ ઓનલી ફોર જોઈએ હું તો કે ભાઈ જ્યાંથી શરૂઆત કરો છો એ અને તમારી જે મંજિલ છે ત્યાં સુધીનો જે રસ્તો હોય, પછી શોર્ટ રસ્તો હોય તોય ભલે, લોંગ રસ્તો હોય તોય ભલે, વાંકા ચૂકો હોય તોય ભલે, જે હોય એના ઉપર ડિપેન્ડેબલ છે નહીં. ડિપેન્ડેબલ ક્યાં છે? તો કે ક્યાંથી ક્યાં ભાઈ? જ્યાંથી શરૂઆત કરીએ છીએ એ અને જ્યાં અંત કરીએ છીએ. શા માટે? એના ઉપર જ આધાર રાખે છે. એનું મૂળભૂત કારણ એક છે, કારણ કે કાર્ય એટલે આપણે આવું લખીએ છીએ. જો જ જરાક સમજીએ જરાક. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો સ્થાનાંતર જ્યારે શબ્દ સમજતા હતા, આપણું પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિ અને સ્થાનાંતરનો કન્સેપ્ટ ભણતા હતા ધોરણ 11 સાયન્સમાં, ત્યારે સ્થાનાંતર ઉપરથી આપણે એવું કહેતા હતા કે કોઈ પણનું સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અને 11 સાયન્સમાં ઓલરેડી એ કન્સેપ્ટ ક્લિયર કર્યો હતો કે સ્થાનાંતર પણ માર્ગ ઉપર આધારિત છે નહીં, બરાબર? એ એના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર આધારિત છે. જો સ્થાનાંતર સાથે કાર્ય સંલગ્ન હોય તો અહીંયા પણ બાળકો સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો જે તફાવત મળી રહ્યો છે એના માર્ગ ઉપર આધારિત નથી, બરાબર? આવું કહે કે જોજી કે ભાઈ મારે આ પી અને આ બિંદુ આર, તો આમાં તો ઘણા માર્ગ હું પસંદ કરી શકું. આવા આ બધા એક જ કન્ડિશન વાળા છે. ક્યાં જઈ રહ્યા છે? તો કે આર થી ક્યાં જઈ રહ્યા છે? પી. પરંતુ ડિપેન્ડ કે એની અંતિમ સ્થિતિ ઉર્જા અને એની પ્રારંભિક સ્થિતિ ઉર્જા આના ઉપર આધાર રાખે છે, નહીં કે કયા માર્ગની પસંદગી કરવામાં આવી છે એના ઉપર. એટલે ખાસ પહેલી લાક્ષણિકતા આપણે કોની સાથે સાંકળીએ છીએ? તો કે એના માર્ગ ઉપર આધારિત છે નહીં, બરાબર? ઓનલી ફોર એના અંતિમ સ્થાન અને એના પ્રારંભિક સ્થાન ઉપર આધારિત છે. જો માર્ગ ઉપર આધારિત હોત તો શું થાત? માર્ગ ઉપર આધારિત તો પ્રોબ્લેમ એ થાય કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય જે આપણે
તફાવત સ્વરૂપે લઈએ છીએ એ તફાવત સ્વરૂપે લઈ ન શકાય, કારણ કે માર્ગ ઉપર આધારિત હો તો જે માર્ગ જે સમયે બદલાય છે એ સમયે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય પણ શું થાત? બદલાતું જાત, બરાબર. એટલા માટે માર્ગ ઉપર આધારિત છે નહીં, અને આની આપણે સાબિતી આ પ્રકરણમાં આ ધોરણમાં પૂરતી સીમિત છે. એની સાબિતી કઈ રીતે આધારિત નથી એનું ચિંતા આપણે અહીંયા કરવાની છે નહીં. એટલે આપણે ઓનલી ફોર એક જ કન્સેપ્ટ, આપણું જે લાક્ષણિકતા નંબર 1 છે એને અહીંયા સુધી રાખશું અને સમજીશું, બરાબર. નેક્સ્ટ બીજી જોઈએ. સમીકરણ 1 માં સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર. સમીકરણ 1 માં મળતો સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એ ભૌતિક વિજ્ઞાનની કઈ રાશિ આપી રહ્યો છે? કાર્ય, બરાબર. તફાવત એ કાર્યને વ્યાખ્યાયિત કરે છે. કોણ કાર્યને વ્યાખ્યાયિત કરે છે? ખાલી સ્થિતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાનો તફાવત? તો ખાલી સ્થિતિ ઉર્જા એ વ્યાખ્યાયિત કાર્યને કરતી નથી, પણ કોણ કરે છે? તો કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત. એટલે ખાસ શું જરૂરી છે કોઈ પણ કાર્ય કરવા માટે? આને આમે સમજાય બાળકો કે ભાઈ તમે કોઈ પણ કાર્ય ક્યારે કરશો? તો કે ભાઈ દાખલા તરીકે બે પાડોશી છે અને એક ગરીબ છે અને એક અમીર છે થોડો. તો ગરીબને એવું થતું છે મારે કોના જેવું બનવું છે? અમીર જેવું. એટલે બે વચ્ચે ઓલરેડી તફાવત છે. જો તફાવત ન હોત તો ગરીબ કાર્ય કરત નહીં. સેમ કન્ડિશન ખાઈએ ક્યારે ભાઈ? તો કે શરીરની અંદર જ્યારે ઉર્જા ઘટે. હવે શરીરની અંદર ઉર્જા ઘટી અને બહારના ભાગમાં ઉર્જા મેક્સિમમ છે, બરાબર, જે ખોરાક ખાઈએ છીએ. એટલા માટે કાર્ય વડે આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. તો સેમ કન્ડિશન અહીંયા એમ જ વિચારીએ ગઈ કે ભાઈ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત અગત્યનો છે, નહીં કે એનું મૂલ્ય. યાદ કરીએ પહેલા આપણે બે બિલાડીઓ રોટલી લઈને આવી અને ત્રાજવાની અંદર એ રોટલીઓને પેલો વાંદરો જોખી રહ્યો છે, સમતોલન કરી રહ્યો છે. પરંતુ પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે કે એકમાં મૂલ્ય વધારે, એકમાં મૂલ્ય ઓછું છે. એટલે જે સમતોલન હતું આવું હતું, એટલે આમાંથી એને ભાગ કટકો કરીને ખાઈ ગયો, પાછું આવું થયું, બરાબર. આમ થતું હતું. એનું રીઝન કે ભાઈ ક્યારે કાર્ય કરત મૂલ્ય જરૂરી નથી, રોટલીનું મૂલ્ય જરૂરી નથી, પણ બે વચ્ચે શું સર્જાય છે? તફાવત. અને એ તફાવતને કારણે આપણે કાર્ય કરીએ છીએ. એટલે હંમેશાને માટે યાદ રાખીએ આ કન્સેપ્ટ. આપણે ઓલરેડી 11 સાયન્સમાં પણ ભણ્યા છીએ. જ્યારે સ્થિતિ ઉર્જાનો વાત કરતા હતા ત્યારે કે બાળકો કોઈ પણ પદાર્થ કાર્ય કરે, એના પર કાર્ય કરવામાં આવે કે એના વડે કાર્ય કરવામાં આવે, એ ત્યારે જ કાર્ય થાય જ્યારે શું સર્જાય? તો કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કે ખાલી સ્થિતિ ઉર્જા નો શું સર્જાવવો જોઈએ? તફાવત. ત્યારે જ કાર્ય થાય. તો કન્સેપ્ટ આપણો એ છે કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એ કાર્યને વ્યાખ્યાયિત કરે છે. એટલા માટે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત અગત્યનો છે. અગત્યનો છે, નહીં કે તેનું મૂલ્ય. બરાબર. શું જરૂરી છે? તો કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત હોવો જોઈએ, કારણ કે બે પદાર્થો વચ્ચે તફાવત હોય તો જ કાર્ય થાય. એકને એમ થાય કે હું પહેલા કરતા બેટર થાવ, બીજાને એમ થાય કે બીજા કરતા બેટર થાવ. બે વચ્ચે જો તફાવત સર્જાય તો જ કાર્ય કરી શકાય, નહીતર કાર્ય થાય નહીં. એટલા માટે ખાસ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય નહીં, પણ એનો શું અગત્યનો છે બાળકો? તફાવત. અને આ જ કન્ડિશનનો ઉપયોગ કરીને જોવો જી, આવું કહીએ ગાય કે ભાઈ પેલા આપણે એમને સમજીએ એક મેન અને એક વુમન, MW, બરાબર. આવું થઈ રહ્યું છે. અહીંયા હું શરૂઆતમાં બંને પાસે 100 રૂપિયા છે, આની પાસે 100 રૂપિયા છે, તો તફાવત અહીં કેવો હશે ભાઈ? 0. ચાલો આને મેં 500 રૂપિયા આપ્યા અને વુમનને 500 રૂપિયા આપ્યા, તો તફાવત કેવો થયો? તો કે 500 ટોટલ થયા 600, 600 માઇનસ 0. ફરીથી હું અહીંયા આને 200 રૂપિયા આપું અને 200 રૂપિયા આપ્યા મેં, તો ફરીથી કેટલા થયા? 300. જવાબ કેવો આવ્યો? 0. ફરી આને હું 800 બેયને આપું તો બે પાસે 900 થયા, તો જવાબ કેવો આવ્યો બાળકો? 0. એનો મતલબ હું એવું કહી રહ્યો છું કે
આપેલો જે માર્ગ છે અહીંયા આપણો આકૃતિને પાછી દોરીએ અને સમજીએ. આપણું કેપિટલ ક્યુ એના વિદ્યુત ક્ષેત્રની અંદર પોઈન્ટ આર થી ક્યાં જઈ રહ્યા છીએ? પોઈન્ટ પી પાસે. અને સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભારને આપણે આર થી પી તરફ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર, એના ઉપર કાર્ય કરીએ છીએ. તો અહીંયા જે વિદ્યુત સ્થિતિ ઉર્જા હતી એટલે અમને ખબર છે યુ આર હશે, અને અહીંયા જે વિદ્યુત સ્થિતિ ઉર્જા હતી એ કેટલી હતી? યુપી હતી. અને આ બેનો તફાવત આપણે યાદ છે, યુપી માઇનસ યુઆર, બરાબર. ચાલો, તો પી બિંદુ પાસે એક યાદચ્છિક અચળાંક આલ્ફા ઉમેરું અને આર બિંદુ પાસે પણ એક યાદચ્છિક અચળાંક આલ્ફા ઉમેરું. બે પાસે કેટલા કેટલા ઉમેર્યા? બે આલ્ફા આલ્ફા ઉમેર્યા. શરૂઆતમાં તફાવત કેટલો હતો? તો કે યુપી માઇનસ યુઆર જ હતો. જેવો તમે આલ્ફા આલ્ફા જેટલો હું ઉમેરી દીધો ભાઈ એની અંદર અચળાંક, જ્યારે આ હકીકતમાં આવું શું કામ કરીએ છીએ એનું રીઝન, કારણ કે મારે અનંત અંતર સાથે સંકળાવવું છે એટલા માટે, બરાબર. જ્યારે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિ ઉર્જાના માર્ગમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાના માર્ગમાં દરેક બિંદુ પાસે જો આલ્ફા જેટલો યાદચ્છિક અચળાંક ઉમેરીએ તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત અચળ રહે છે. એટલે કે એનું મૂલ્ય બદલાય નહીં, બરાબર. ચાલો જી જરાક સમજ લઈએ અને એને તારવી દઈએ કે ભાઈ આજે આપણી તફાવત અચળ રહેશે જ આપણે તારવું. સૌથી પહેલા જ્યારે આ યાદચ્છિક અચળાંક આલ્ફા નહોતો ઉમેર્યો બાળકો, ત્યારે જે વેલ્યુ થતી હતી કેટલી હતી? તો કે યુપી માઇનસ યુઆર ઇઝ ઇક્વલ ટુ શું હતું? તો કે થયેલું કાર્ય એટલે ડબલ્યુ આરપી, બરાબર. હવે શું થયું? તો કે ભાઈ યુપી પાસે મેં આલ્ફા ઉમેર્યો અને યુઆર પાસે આલ્ફા ઉમેર્યો, તો એ જ કન્ડિશન, યુપી પાસે આલ્ફા જેટલી ઉર્જા ઉમેરી, માઇનસની નિશાની છે જ ઓલરેડી, યુઆર પાસે પણ આલ્ફા જેટલી ઉર્જા ઉમેરી, તો થયેલું કાર્ય ડબલ્યુઆરપી જશે, બરાબર. ચાલો જી સિમ્પ્લિફિકેશન આપીએ અને મેળવીએ જવાબ. યુપી પ્લસ આલ્ફા માઇનસની નિશાની અંદર એટલે યુઆર પ્લસ માઇનસ 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 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુઆરપી. તો જો જી પ્લસ આલ્ફા માઇનસ આલ્ફા કેન્સલ, હું મેળવું? તો કે યુપી માઇનસ યુઆર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુઆરપી. તો આ કન્સેપ્ટ શું સમજાવે છે? અને એવું કહે છે કે ભાઈ સમગ્ર માર્ગની અંદર, બરાબર, વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ માર્ગની અંદર તમે દરેક બિંદુએ જો સરખી ઉર્જા વધારતા જાઓ, એટલા માટે જ કાલે આપણે એવું કહેતા હતા અચળ ઝડપથી ગતિ કરાવીએ છીએ. જો એટલે જ કેવું હતું કે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગી રહ્યા છે. અહીંયા કન્સેપ્ટ લખ્યો છે આપણે કે ભાઈ બાહ્ય બળ અને વિદ્યુતીય બળનું મૂલ્ય સમાન છે. એટલા માટે F0, જો F0 તો પ્રવેગ 0 અને પ્રવેગ 0 તો અચળ ઝડપ હશે. એનો અર્થ સાફ છે કે એમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું રહેશે? લગભગ બધી સમાન, બધા બિંદુએ. તો દરેક બિંદુ વચ્ચે મળતો તફાવત કેવો મળશે? મને સમાન મળશે. અને એટલા માટે આ કન્ડિશનમાં પી અને આર બિંદુ પાસે આપણે આલ્ફા જેટલી ઉર્જાઓનો ઉમેરો કર્યો, સમાન મૂલ્યની ઉર્જાનો, તો એના તફાવતમાં કોઈ પણ ચેન્જ થાય નહીં. હા, કદાચ આવું થાત, આલ્ફાની જગ્યાએ 2 આલ્ફા હોત ને અહીંયા આલ્ફા હોત તો એના મૂલ્યમાં ફેરફાર થઈ શકે. પરંતુ એટલા માટે જ આપણે લાગતું બળ અને આપેલું બાહ્ય બળનું મૂલ્ય કેવું રાખીએ છીએ બાળકો? સમાન. એનું રીઝન અહીંયા છે, બરાબર. ચાલો, આમ અનંત અંતરે ક્યાં વયા જઈએ ભાઈ? અનંત અંતરે, બરાબર. હવે કોઈ પણના વિદ્યુત ક્ષેત્રમાં હાજર હોય ને બાળકો, તો ને તો જ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત તમને લાગુ પડતો હોય. આ કન્સેપ્ટને જરાક સમજીએ. ક્લાસની અંદર જો શિક્ષક હાજર હશે અને પેલા વિદ્યાર્થીને એક બેન્ચમાંથી બીજી બેન્ચમાં જવું છે તો પ્રોબ્લેમ થવાનો છે.
પરંતુ ક્લાસની અંદર શિક્ષક જ નથી, એટલે કે વિદ્યુત ક્ષેત્ર એપ્લાયડ નથી. અને જો વિદ્યુત ક્ષેત્ર એપ્લાયડ નહીં હોય તો સરળતાથી આર થી ક્યાં જઈ શકશે? પી. એનો અર્થ સાફ છે કે વિદ્યુત ક્ષેત્રની અંદર જ તમારી પાસે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા છે. જો વિદ્યુત ક્ષેત્રથી અનંત અંતરે જતા રહ્યા, તમે દૂર જતા રહ્યા, તો ત્યાં તમારી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય, વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું થઈ જશે? 0 થાય. જો બાળકો ખાસ કન્સેપ્ટ યાદ રાખશું, સ્થિતિ ઉર્જા એટલે જે સ્થિતિમાં જે પદાર્થ પોતાની જે સ્થિતિમાં છે એની પાસે રહેલી ઉર્જા, એટલે સ્થિતિ ઉર્જા. પણ વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર હોવો જોઈએ, તો જ એની પાસે સ્થિત ઉર્જા હશે, નહીતર નહીં હોય. તો કન્સેપ્ટ અહીંયા છે કે જો અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જાની અંદર વિદ્યુત ક્ષેત્રની અંદર આ બંને પોઈન્ટ હશે, તો આ બંને પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા હશે, એક પાસે યુપી અને એક પાસે યુઆર. પરંતુ જો આર ને હું અનંત અંતરે રાખી આવું, વિદ્યુત ક્ષેત્રની બહાર જતો રહ્યો, તો વિદ્યુત ક્ષેત્રની બહાર જાય તો એના પર કોઈ બળ નહીં લગાડે, અને બળ નહીં લગાડે તેની પાસે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા હશે નહીં. એટલે ખાસ આમ અનંત અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય, જો ખાલી સ્થિતિ ઉર્જા હોત ને તો આ ન લખીએ ગયો, આગળ એટલા જ માટે શબ્દ માર્યો, વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય થાય. શા માટે શૂન્ય થાય? કારણ કે અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. આ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર ફક્ત આટલા એરિયામાં જ હશે. હવે અનંત અંતરે તમે આને લઈ જાઓ તો ન્યા એનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે નહીં. અને જો એની પાસે વિદ્યુત ક્ષેત્ર ન લાગુ પડે બાળકો, તો એની પાસે કઈ ઉર્જા મૂલ્ય? વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું બની જાય? શૂન્ય. અને એની સાબિતી ઓલરેડી આપણે ગુરુત્વાકર્ષણ નામના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. પેજ નંબર 193. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય સેમ એકની, તો એમાં જોઈ લેજો. 193 પેજ ઉપર એક આવું સમીકરણ છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા V બરાબર -G m1 m2 upon r. બરાબર, જે r છે એ અંતર છે. જોવો જી, અંતર r ને તમે ઇન્ફિનિટિવ રાખી આવો બાળકો, કોઈના છેદમાં ઇન્ફિનિટિવ, તો બધું 0 થઈ જાય, તો v શું થશે? 0 થાય. એનો અર્થ સાફ છે. અહીંયા ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત કરીએ, અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરી. કાલે જ આ કન્સેપ્ટ ભણ્યા કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ F બરાબર G m1 m2 upon r સ્ક્વેર અને કુલંબીય બળ F બરાબર K q1 q2 upon r સ્ક્વેર, એ બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. એટલા માટે એક સંરક્ષી છે ગુરુત્વાકર્ષણ, તો બીજું પણ કુલંબીય બળ પણ કેવું છે? સંરક્ષી છે. અને બંનેના પાસાઓ સમાન છે. એટલે જે રીતે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તારવીએ છીએ એ જ રીતે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા તારવી શકીએ. તો r ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે એનું પણ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા 0 થાય, તો આ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય પણ કેવું બાળકો બને? 0. આ ફક્ત એની સાબિતી હતી. બરાબર, આપણે તેમને નહીં ખબર છે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર હશે તો જ એની પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા હશે. જો વિદ્યુત ક્ષેત્રની બહાર વિયો જાય, અનંત અંતરે વિયો જાય, તો એની પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું બને? શૂન્ય. એટલા માટે હવે આપણે અહીંયા આ જ કામ કરીએ. ચાલો જી, ફરીવાર એ જ આકૃતિ દોરીએ. Q બરાબર, આપણું P બિંદુ. હવે R બિંદુને હું ક્યાં રાખી આવું? અનંત અંતરે, ઇન્ફિનિટિવ્સ. અને ત્યાંથી કોઈ વિદ્યુત ભાર Q ને મારે ક્યાં લાવવો હોય છે બાળકો? P બિંદુ પાસે. હવે આપને ખબર છે અનંત અંતરે હોવાથી R બિંદુ પાસે એની જે UR છે એ કેવી બનશે ભાઈ? 0 બને, કારણ કે અનંત અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું હોય? શૂન્ય. તો આપને કોઈ એક બિંદુ પાસે શું મળી જાય? વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય. એટલા માટે આપણે અનંત અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લઈએ છીએ. ખાસ સમજીએ કન્સેપ્ટ. જ્યારે R બિંદુ જો અનંત અંતરે હોય તો UR 0 થશે. પરિણામે થતું કાર્ય સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી શું લખીએ કાંઈ જુઓ જી ભાઈ, WR ક્યાં છે? અનંત અંતરે, એટલે આવું લખાશે W ઇન્ફિનિટિવ P બરાબર, UP એમ જ, UR એમ જ, ઇન્ટિગ્રેશન FE ડોટ
dr પણ ur નું મૂલ્ય કેવું છે શૂન્ય એટલે આમ લખીએ કાય કે w ઇન્ફિનિટિવ p is equal to only for up આ લખીએ ગયો is equal to minus integration fe dot dr શા માટે આવું કર્યું કારણ કે આવું લખીએ ગયે ઇન્ફિનિટિવ અંતરે ur નું મૂલ્ય કેવું છે બાળકો શૂન્ય છે રેડી તો આમ કહી શકાય કે કોઈ એક બિંદુએ શું મળી મને વિદ્યુત સ્થિતિ ઊર્જા તો આ વ્યાખ્યા આપવી હોય કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા અહીંયા આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાના તફાવતની વ્યાખ્યા આપી છે પરંતુ અહીંયા આપણે શું આપવું છે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા એકદમ સિમ્પલ વ્યાખ્યા છે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે કોને લઈ આવ્યા છીએ ભાઈ અનંત અંતરેથી દોડવાનો કોણ છે આપણો ગતિ કોણ કરવાનો છે કોને ખસેડવાનો છે ક્યુ ને બધી ક્યુ જો છે બરાબર એ અનંત અંતરે હોય તોય ભલે ને વિદ્યુત ક્ષેત્રમાં હોય તોય ભલે વાર્તા કોની કરવાની છે ક્યુ ની તો કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે ક્યુ ને ક્યાં રાખીએ એવા છીએ અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ પી કારણ કે આ પી બિંદુ તો વિદ્યુત ક્ષેત્રમાં છે જ્યારે આર ક્યાં છે અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રમાં છે નહીં બરાબર ક્યુ ને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કેવું કાર્ય કરવું પડશે અનંત અંતરેથી ધક્કો મારવો હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું વિરુદ્ધ કાર્ય એટલે તે બિંદુ પાસેની શું મળી જાય મને વિદ્યુત સ્થિતિ ઊર્જા બરાબર આ વ્યાખ્યા તફાવત અને બિંદુ માટે બિલકુલ સેમ છે જો અહીંયા ખાલી વિદ્યુત સ્થિતિ ઊર્જાના તફાવતની વાત કરતા હતા તો આપણે બંને પોઈન્ટને વિદ્યુત ક્ષેત્રની અંદર જ રાખવાના એટલે વ્યાખ્યામાં લખશું ક્યુ ને કોઈ એક બિંદુએથી જે વિદ્યુત ક્ષેત્રની અંદર જ છે કોઈ એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું વિરુદ્ધ કાર્ય પરંતુ હવે એક બિંદુને ક્યાં છોડીએ એવા બાળકો અનંત અંતરે છોડીએ એવા છે તો ત્યારે એની વ્યાખ્યા કઈ રીતે આપી હવે અનંત અંતરે રાખશો એટલે આપણે ઓલરેડી ખબર છે યુઆર કેવું બની ગયું 0 હવે યુઆર જો 0 થઈ જશે તો પી બિંદુ પાસે મને ઓનલી ફોર ખાલી વિદ્યુત સ્થિતિ ઊર્જા મળે આ રહી એની સાબિતી બરાબર તો આ બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિ ઊર્જા જોતી હોય તો હું લખીશ કે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા ક્યાંથી ક્યુને લઈ આવ્યા અનંત અંતરેથી આ વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું વિરુદ્ધ કાર્ય બરાબર એટલે બિંદુ પાસેની શું મળી જાય બાળકો વિદ્યુત સ્થિતિ ઊર્જા આ થઈ આપણા વિદ્યુત સ્થિતિ ઊર્જાનો કન્સેપ્ટ હવે આપણે ભણવાનું છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજીએ નેક્સ્ટ કન્સેપ્ટ આપણો છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અત્યાર સુધી ઉર્જાનો મુદ્દો આપણી પાસે હતો હવે દરેક બિંદુ પાસે ઉર્જા હશે કે નહીં બરાબર આપણા ઘરની અંદર આપણે ઉર્જા હોય સિંહ થઈને રખડતા હોય પણ જેવા જ બહાર જઈએ એટલે ડબલી પેક એનું રીઝન કારણ કે આપણી પાસે ઉર્જા હતી પણ જેવી સ્થિતિ છે એ પ્રમાણે આપણે મૂલ્ય બદલ્યું એટલા માટે આપણે એને નામ આપીએ છીએ વિદ્યુત સ્થિતિમાન બરાબર વિદ્યુત સ્થિતિમાન એટલે શું તો કે સ્થિત એટલે તો ઓનલી ફોર સ્થિર વિદ્યુત ભારો સાથે વિદ્યુત સ્થિતિ જેવી સ્થિતિ છે એ પ્રમાણેનું મૂલ્ય એટલે વિદ્યુત સ્થિતિમાન સમજીએ કન્સેપ્ટ આપણો જે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો છે અહીં જે ઉર્જા છે બરાબર આપણા સમીકરણમાં આપણે જે વિદ્યુત સ્થિતિ ઉર્જા મળતી હતી એ બધા કોના સંદર્ભે મળતી હતી કાર્યના સંદર્ભે જ મળતી હતી હવે કાર્ય કોના ઉપર આધાર રાખે એ જરાક આપણે સમજવું છે જોઈએ સ્થિત વિદ્યુત વિદ્યુત સ્થિતિ ઉર્જા નો તફાવત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર એ કાર્ય નામની
રાશિ શું કરે છે? વ્યાખ્યાયિત કરે છે. એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતથી બાળકો આપને શું મળે છે? કાર્ય મળે. હમણાં સમજ્યા, ઉર્જાનો તફાવત હોય તો અને તો જ કાર્ય થાય. એટલે કોઈ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એ શું આપશે? કાર્ય આપશે. બરાબર. હવે એ કાર્ય એ ક્યુના સમપ્રમાણમાં છે. કઈ રીતે ખબર પડી? જોઈએ. ક્યુના કેવા પ્રમાણમાં છે બાળકો? સમપ્રમાણમાં. થતું કાર્ય કોના ઉપર કાર્ય કરવાનું છે? ક્યુ ઉપર કાર્ય કરવાનું છે. જો ક્યુનું મૂલ્ય અલગ અલગ હોય તો કાર્યનું મૂલ્ય પણ કેવું મળે? અલગ અલગ. એટલે આમ કહી શકાય કે મળતું કાર્ય એ કોના ઉપર ડિપેન્ડેબલ છે? ક્યુ ઉપર. શા માટે આવું ભાઈ? તો કે જો જે કાર્ય એટલે આમ લખાય બળ ગુણ્યા સ્થાનાંતર dr. પણ બળ એટલે અહીંયા ક્યુ બળ લાગી રહ્યું છે? તો કે વિદ્યુતીય બળ લાગી રહ્યું છે. અને એ વિદ્યુતીય બળનું મૂલ્ય આપણે આવડે છે F બરાબર QE ગુણ્યા dr. તો સ્થાનાંતર તો સમજા એની વેલ્યુ દરેક લગભગ અહીંયાથી દરેક બિંદુએ એટલા અંતરે, ચોક્કસ અંતરે, દાખલા તરીકે આ જે અંતર છે ને નામ આપી દઉં હું r. તો r જેટલા અંતરે, અહીંયા કોઈ r જેટલા અંતરે, અહીંયા કોઈ r જેટલા અંતરે, અહીંયા કોઈ r જેટલા અંતરે, તો બધી અંતર સમાન છે તો વિદ્યુત ક્ષેત્ર કેવું રહેવાનું? સમાન. પણ થયેલું કાર્ય કોના ઉપર ડિપેન્ડેબલ છે? ક્યુ ઉપર ડિપેન્ડેબલ છે. આ મુદ્દાને આપણે આમે સમજીએ. ચાલો, એક 5 કિલોગ્રામનો પદાર્થ ને મારે r થી p લઈ જવો છે. કેટલા કિલોગ્રામનો? 5 કિલોગ્રામનો. બરાબર. આ જે આખું જે રૂમ છે એમાં હવે સંપૂર્ણપણે ભરી દીધો છે બધે વજન જ બધું. હવે એમાં થોડું કંઈ સમાયમ છે નહીં, છતાંય મારે એને અંદર ધક્કો મારવો છે. તો મૂળ મુદ્દો એ છે કે 5 કિલોગ્રામ પદાર્થ ઉપર મારે શું કરવું પડશે? કાર્ય. પહેલા તો અહીંયા સુધી લઈ આવવા માટે કાર્ય કરવું પડશે. પછી અહીંયાથી દરવાજો ખોલીને પરાણે મેક્સિમમ ટ્રાય કરીને શું મારવો પડશે? અંદર ધક્કો મારવો પડશે, જેથી કરીને 5 કિલોગ્રામનો પદાર્થ એ રૂમની અંદર સમાઈ જાય. બરાબર. હવે 5 કિલોગ્રામને બદલે હું અહીંયા 15 કિલોગ્રામનો પદાર્થ રાખું તો પ્રોબ્લેમ શું થશે? 5 કિલોગ્રામ કરતા પહેલા તો r થી p સુધી લઈ જવા માટે કાર્ય પણ કેવું કરવું પડે? વધારે. બરાબર. પરસેવો મેક્સિમમ પડે, કારણ કે વજન વધી ગયું, જો દળ વધી ગયું. હવે પ્રોબ્લેમ એ થશે r થી p સુધી માંડ લાવ્યા, પણ હવે ઓલા અંદર તો સમાયમ જ નથી. 5 માંડ સમાણો તો આમાં 15 મૂકવાનો છે. તો ફરીથી મારે મહેનત કેવી કરવી પડશે? વધારે કરવી પડે. એટલે બાળકો આમ યાદ રખાય, પરીક્ષણનું મૂલ્ય વધારે એમ કાર્ય વધારે થાય. બરાબર. તો અહીંયા આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો જે તફાવત કાર્ય નામની રાશિ આપી રહ્યો છે, પણ એ કાર્ય કોના ઉપર ડિપેન્ડેબલ છે? ક્યુના સમપ્રમાણમાં છે. જો કાર્ય વધારે કરવું હોય તો શું કરવું પડશે? તો કે એવું તમે વસ્તુ ગોતો કે જેનાથી ક્યુથી કાર્ય સ્વતંત્ર બની જાય. બરાબર. આપણે આમ કહીએ ને કે ભાઈ હું કોઈ એક વ્યક્તિથી ડરી રહ્યો છું, તો એ વ્યક્તિને જો હું દૂર કરી દઉં તો ડરવાની ક્યાં વાત જ રહી? તો કન્સેપ્ટ અહીંયા એ છે કે કોના ઉપર કાર્ય ડિપેન્ડેબલ છે? ક્યુ ઉપર ડિપેન્ડેબલ છે. જો તમે ક્યુને જ દૂર કરી દો તો કાર્ય હવે ક્યુ ઉપર ડિપેન્ડેબલ સાથે નહીં. એટલે તમે સરખા કાર્યથી પણ પદાર્થને r થી p લઈ શકશો, તેમજ પેલા રૂમની અંદર સરળતાથી ગોઠવી શકશો, કારણ કે કોના ઉપર ડિપેન્ડેબલ નથી? હવે ક્યુ ઉપર ડિપેન્ડેબલ નથી. એટલા માટે જ્યારે સમજીએ, આખો કન્સેપ્ટ ક્લિયર કરીએ. બરાબર. આપણી પાસે જે ઉર્જાનો તફાવત છે UP માઇનસ UR ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે? WRP ઇઝ ઇક્વલ ટુ માઇનસ FE ડોટ dr. આ જ સમીકરણ સાથે આપણે સાંકળીએ છીએ. ટેક્સ્ટબુકમાં સમીકરણ આપ્યું નથી, પણ આપણે સમીકરણ ઉપરથી સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી છે. ચાલો સમજીએ. UP માઇનસ UR WRP એમ જ માઇનસ એમ જ ઇન્ટિગ્રેશન FE એટલે શું લખી ગયા બાળકો? QE dr. સોરી, અહીંથી r થી p લખવું જોશે ને, r થી p. હો ભાઈ. FE એટલે શું લખીએ ગાય? QE, કારણ કે F QE સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે QE, જે આપણે ઓલરેડી પ્રકરણ નંબર 1 માં તારવી ગયા છીએ. બરાબર. ચાલો જી. Q સંકલનની ક્યાં ફેંકીએ? બહાર, કારણ કે સમગ્ર માર્ગ ઉપર Q નું મૂલ્ય કેવું રહે? અચળ. કે માર્ગે Q બદલાય. 5 કિલોગ્રામ r થી p માં આવ્યો તો r થી 5 કિલોગ્રામ લાવતા હતા, p સુધી પહોંચ્યો 3 કિલોગ્રામ જ રહ્યો. આવું ન થાય ને. r થી p સુધીના સમગ્ર માર્ગમાં 5 કિલોગ્રામ જ રહેવાનો છે. એટલે Q નું મૂલ્ય સંકલનમાં કેવું? અચળ. તો ક્યાં નાખીએ ને? બહાર.
તેથી WRP માઇનસ ક્યુ ઇન્ટિગ્રેશન R થી P, અહીંયા ફક્ત હું લીધું E ડોટ dr. ચાલો હવે આપેલું કાર્ય એ ક્યુ ના સમપ્રમાણમાં છે. જો મારે એને ક્યુ થી દૂર કરવું હોય તો મારે એને ક્યુ વડે શું કરવું પડે? ભાગવું પડે. એટલા માટે UP માઇનસ UR, આ ક્યુ ને ટ્રાન્સફર અહીંયા આપી દઈએ છેદમાં, તો છેદમાં Q ઇઝ ઇક્વલ ટુ WRP. આજે થશે ને ક્યુ વડે ભાગી દીધું ક્યુ, બરાબર. આખા સમીકરણને ક્યુ વડે ભાગીએ છીએ તો જોજી અહીંયાથી ક્યુ વડે ભાગવો એટલે ક્યુ ક્યુ કેન્સલ, વધુ અહીંયા ઓનલી ફોર માઇનસ ઇન્ટિગ્રેશન R ટુ P E સદિશ ઇન્ટુ dr. આ મળી ગયું આપણું મૂળભૂત સમીકરણ, જે કોની વાત છે? આપણા સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો આમ કહી શકાય ભાગ્યા શા માટે બાળકો? આને અમે બોલાય હો. તમારે આને ભાગવું ન હોય તો આનું મૂલ્ય તમે 1 લ્યો. 1 એટલે એકમ વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભાર. તો એનું મૂલ્ય કેટલું થઈ જશે? 1. તો સમીકરણ આપણું UP માઇનસ UR WRP, અહીંયા તમે 1 વેલ્યુ રાખો તો આ તો એમ જ રહેવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો છે નહીં. તો બાળકો શા માટે મેં Q ને અલગ કર્યો છે? એનું રીઝન, કારણ કે મારે જોઈએ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન નો સંદર્ભ. અને જો તમે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા સાથે હાલતા હોય તો Q જરૂર છે, પરંતુ જો તમે સ્થિત વિદ્યુત સ્થિતિમાન સાથે હાલો તો Q ની જરૂરિયાત નથી. શા માટે? Q ની જરૂરિયાત છે. શું મેળવવા જરૂરિયાત છે? કાર્ય. પરંતુ સ્થિત વિદ્યુત સ્થિતિમાન એના સંદર્ભે કાર્ય એ Q ના સમપ્રમાણમાં છે. એટલા માટે મારે જો કાર્યને સ્વતંત્ર રાશિ બનાવી હોય Q થી તો Q વડે શું કરવું પડશે ભાઈ? ભાગવું પડે. હવે આની વ્યાખ્યા તમે સરળતાથી આપી શકો. જોઈએ, જુઓ જી, એકમ વિદ્યુત ભાર દીઠ કરેલું કાર્ય થાય ને આવું, કારણ કે W ના છેદમાં Q. તો હું લખશો છેદમાં હોય ને એકમ, એકમ વિદ્યુત ભાર દીઠ કરેલું કાર્ય એટલે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયાથી આવું લખીએ કઈ જુઓ જી ભાઈ, Q UP ના છેદમાં Q એટલે વિદ્યુત સ્થિતિમાન એટલે VP, માઇનસની નિશાની એમ જ UR ના છેદમાં Q એટલે VR બરાબર શું થશે? ઇન્ટિગ્રેશન R ટુ P E સદિશ ડોટ dr માઇનસની નિશાની. આ મળી ગયું આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો સેમ કન્ડિશન, જેમ આપણે આવું કહીએ છીએ કે ભાઈ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય નહીં, એનો તફાવત અગત્યનો છે, એમ અહીંયા પણ કહી શકાય કે ભાઈ ખાલી સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય નહીં, પરંતુ એનો શું અગત્યનો છે? તફાવત. એટલે જ બાળકો બેટરીમાં આપણે પ્લસ અને માઇનસ રાખીએ છીએ, પોટેન્શિયલ ડિફરન્સ પ્લસ અને માઇનસ. 230 વોલ્ટેજ આપીએ પ્લગમાંથી આવે પણ એક પ્લસ આવે અને એક માઇનસ. એનું રીઝન કે અહીંયા શું અગત્યનો છે? એનો ભાઈ તફાવત. અને આ જ કારણોસર થયેલું કાર્ય એ આપણે શું દેખાડશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા સુધીનો આ કન્સેપ્ટ છે. હજી આ કન્સેપ્ટ અધૂરો છે. કાલે મીન્સ કે આપણા આવતા લેક્ચર્સમાં આ સમીકરણ સાથે આપણે સંલગ્નિત થઈ અને આની વ્યાખ્યાઓ આપશું અને સમજશું. ખાસ બાળકો, ફરીવાર કાર્ય એ Q ના પદમાં હતું, એને આપણે અલગ કર્યું. શા માટે અલગ કર્યું છે? કારણ કે મારે કાર્યનું મૂલ્ય સચોટ જોઈએ છે, ચોકસાઈ વાળું જોઈએ છે, પરફેક્ટ સાથે જોઈએ છે. જો Q સાથે હોત તો પ્રોબ્લેમ એ થાત કે 5, 10, 15 Q નું મૂલ્ય બદલાત તો કાર્ય બદલાય. પણ એને બદલે જો હું એક એવી રાશિ વ્યાખ્યાયિત કરું કે થયેલું કાર્ય એ કોના ઉપર આધીન ન હોય? Q ઉપર આધીન ન હોય. બરાબર. એટલા માટે આધીન ન હોવાનો અર્થ કે Q નું મૂલ્ય હું એવું પસંદ કરું કે જેથી કરીને એ કાર્ય એનાથી સ્વતંત્ર બને અને એનું મૂલ્ય કેટલું બનશે? 1. કેટલું બનશે? 1. એટલે આપણે જે નિગ્લેક્ટ કરવાની વાત થઈ રહી છે તો કાર્યનું મૂલ્ય આપણે 1 લેશું. એટલે આપણે કહીએ એકમ ધન વિદ્યુત ભાર. યાદ કરીએ F બરાબર QE. બરાબર. આપણું પહેલું ચેપ્ટર F બરાબર QE. તો આપણે શું કહેતા હતા? વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યામાં આવું કહેતા, જોજી, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કહેતા હતા. તો અહીંયા આપણે Q ને અલગ કર્યો પણ મૂલ્યના સંદર્ભે. એટલે ખાસ આવતા જે લેક્ચર્સમાં છે એમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની શું આપશું? વ્યાખ્યા આપશું અને એના કન્સેપ્ટ સમજવાના છીએ. અસ્તુ.